રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઠંડીની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। तो मिनिमम टेम्परेचर है वो नो लार्ज चेंज में रहेगा और लेकिन टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी। और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ था वो 18.3 डिग्री सेल्सियस रियलाइज हुआ था मिनिमम टेम्परेचर, और गांधीनगर में 17.5 डिग्री सेल्सियस रियलाइज हुआ। आने वाले दिनों में जो मतलब टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और टेम्परेचर की जो टेंडेंसी है वो फॉलिंग टेंडेंसी है। और मतलब 3 दिन के बाद चौथे और 5वें दिन में थोड़ा टेम्परेचर डिक्रीज करेगा। उत्तराखंडના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ છે। હિમવર્ષા વચ્ચે લગ્નનો વરઘોડો પસાર થતા અનોખો નજારો જોવા મળ્યો। લગભગ 2 ફૂટ જેટલા બરફ વચ્ચે લગ્નનો વરઘોડો ઉત્સાહ અને ઉમંગ સાથે કાઢવામાં આવ્યો। દરમિયાન વરઘોડામાં જાનૈયાઓ ઢોલના તાલે જોરશોરથી નાચતા જોવા મળ્યા। લગ્ન દરમિયાન અહીં ભારે હિમવર્ષા થઈ હતી અને જેના કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી, પરંતુ વરરાજાએ પગપાળા વરઘોડો કાઢવાનું નક્કી કર્યું અને ત્યારબાદ લગ્નના તમામ મહેમાનો લગભગ 10 કિલોમીટર સુધી ચાલીને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા। रुद्रप्रयाग जिल्लाમાં છેલ્લા 4 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે અને આવી સ્થિતિમાં શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે। ઘણી જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ છે કે શાકભાજીની ખેતી બરફથી ઢંકાઈ ગઈ છે। જિલ્લાના જાખોલી, કેદારઘાટી, બચનસ્યુ વિસ્તારના ઊંચાઈવાળા ગામોમાં આફતની સ્થિતિ સર્જાઈ છે। ઠંડીની તીવ્રતા પણ વધી ગઈ છે। મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે। તો અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો છે। અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું હતું અને પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે। તો આખરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો અઝહરીએ જૂનાગઢ કોર્ટમાં તેને રજૂ કરાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને લઈ જવાયો છે। આ સાથે જ પહેલા પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું, કારણ કે તેના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં ન પહોંચી જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કોર્ટ પરિસર અને કોર્ટ પરિસરની આસપાસ જોવા મળી રહ્યો છે। તો સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું હતું, લોકોને ભડકાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે મામલો પ્રકાશમાં આવતા જ પોલીસે તેની અટકાયત કરી અને આખરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। એટીએસ મુંબઈથી તેને પકડીને લાવી હતી। જૂનાગઢ કોર્ટમાં અત્યારે તેને રજૂ કરાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો। ચોક્કસ સંધ્યા, ખાસ કરી વાત કરવામાં આવે તો ભડકાઉ ભાષણ મામલે જે રીતે મૌલાના સલમાન અઝહરી સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આઈપીસીની ધારા 153B અંતર્ગત ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આખરે હવે ગઈકાલે જે રીતે સાંજના સમયે ગુજરાત એટીએસ દ્વારા જે કબજો છે તે ખાસ કરીને મૌલાનાનો જૂનાગઢ પોલીસને આપવામાં આવ્યો હતો અને હાલ અત્યારે પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા જે મૌલાના સલમાન અઝહરી છે તેને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। સાથોસાથ પોલીસ દ્વારા જે મૌલાના છે તેનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ એકત્રિત કરવામાં આવ્યો છે। દક્ષિણ ભારતમાં જે મૌલાના છે સલમાન અઝહરી તેના વિરુદ્ધ 5 થી વધુ ગુના નોંધાયા હોવાનું પણ છે તે સામે આવ્યું છે। બીજી તરફ જૂનાગઢ પોલીસ દ્વારા ભડકાઉ ભાષણના વિડીયો છે તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે। તો સાથોસાથ મામલતદાર કક્ષાએથી જે આ સભા માટેની મંજૂરી માંગવામાં આવી હતી તે નશા મુક્તિ અભિયાન અંતર્ગત માંગવામાં આવી હતી। જોકે આ જે સભા યોજાઈ હતી તેની અંદર કોઈ નશા મુક્તિની વાત કરવામાં આવી હતી કે કેમ, અથવા તો માત્ર ને માત્ર ભડકાઉ ભાષણો જ કરવામાં આવ્યા હતા તે બાબતે પણ તપાસ છે તે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ છે જતીન પટેલ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો મુખ્ય આયોજકો દ્વારા જે મંજૂરી માંગવામાં આવી હતી તે ખરે અર્થમાં તે જ મુખ્ય આયોજકો છે કે અન્ય કોઈ પણ પડદા પાછળના આયોજકો છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। સમગ્ર મામલે કે જ્યારે સભા બાબતે
જે નાણાકીય વ્યવહારો થયા છે ત્યારે નાણાકીય વ્યવહારો બાબતનું ફંડિંગ બાબતે પણ પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ સભા બાબતે કોઈ વિદેશથી ફંડિંગ કરવામાં આવ્યું હતું કે કેમ એ મહત્વનો સવાલ છે તે હાલ અત્યારે પોલીસ દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને આના જ આધારે જુદા જુદા 5 થી વધુ મુદ્દાઓ ઉપર જે મૌલાના જે સલમાન અઝહરી છે તેના રિમાન્ડની માંગણી છે તે નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવશે. જી સંધ્યા, આનો ઇતિહાસ શું આ પ્રકારનો જ રહ્યો છે? આ રીતે જ્યારે સભામાં તેઓ બોલતા હોય છે ત્યારે આ જ પ્રકારના ઝેરી ભાષણો આપતા હોય છે જેથી માઇન્ડ વોશ કરવામાં આવે લોકોનું, અને જો એ પ્રકારના લોકો જો માઇન્ડ વોશ થઈ જાય તો ઘણા ગુનાહિત કૃત્યો પણ થઈ શકે છે. ચોક્કસ. ખાસ કરીને સંધ્યા, આપે જે સવાલ પૂછ્યો કે શું મૌલાના જે સલમાન અઝહરી હવે તેની માનસિકતા જ દર્શાવે છે. તેનું ટ્વિટર હેન્ડલ સંધ્યા જોઈએ તો તેની અંદર પોતે સ્પિરિચ્યુઅલ લીડર એટલે કે પોતે આધ્યાત્મિક લીડર હોય તેવું જણાવે છે, પરંતુ આધ્યાત્મિક ગુરુ જેને કહેવાય તે તો ઝેર ઓકળી રહ્યા છે તેવી પણ બાબતો છે તે સામે આવી છે. અને ન માત્ર એક વિડીયો પરંતુ 31 તારીખના જ રોજ ગુજરાતની અંદર 2 જેટલી જગ્યાએ આ જ પ્રકારના ભડકાઉ ભાષણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. જુનાગઢ ખાતે અને જુનાગઢની પૂર્વે કચ્છ પૂર્વ જિલ્લાની અંદર જે સામખિયાળી વિસ્તાર આવેલો છે ત્યાં પણ ગુનો છે તે આજે નોંધાઈ ચૂક્યો છે સંધ્યા. અને જુનાગઢ પોલીસ ત્યારે રિમાન્ડ પૂર્ણ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે નામદાર કોર્ટના આદેશ બાદ, ત્યારે હવે કચ્છ પોલીસ દ્વારા પણ આના રિમાન્ડ માંગવામાં આવશે ને આની જે કહી શકાય કે જે ટ્રાન્ઝિટ રિમાન્ડ છે તેની પણ માંગણી કરવામાં આવી શકે તેમ છે. જી અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તરફ દહેરાદૂનમાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહી છે. દહેરાદૂનના ચક્રાતાથી 12 કિલોમીટર આગળ તુની મોટરવે પર ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા છે. એસડીઆરએફે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. એસડીઆરએફે ભારે જહેમત બાદ બરફમાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા. દહેરાદૂનના નેશનલ હાઈવે પબ્લિક વર્ક્સના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું કે મોડી રાત્રે જંગલત ચોરી ચોકી ધરનાધાર લોખંડી કોટી કનાસર સુધી ચક્રતા તિયુની મોટર રોડ પર ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર બરફ જમા થયો હતો.